આજે આપણે એકમલક્ષી અર્થશાસ્ત્રનો એક મહત્વનો ટોપિક જોખમ અને અનિશ્ચિતતા વિશે જોશું, એટલે કે થિયરી ઓફ રિસ્ક અને અનસર્ટેનિટી. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે જોખમ એટલે શું. તો જોખમ જે છે એમાં પરિણામો અનિશ્ચિત હોય છે, પણ એની સંભાવનાઓ જે છે એ જાણીતી હોય છે. એટલે આપણે સંભાવનાઓ જાણી શકીએ છીએ. જેમ કે આપણે કોઈ પણ લોટરી ખરીદશું તો એની સંભાવના, જીતવાની સંભાવના કેટલી હશે? 0.5ની, બરાબર. અને ના જીતવાની સંભાવના પણ 0.5 હશે. આવી રીતના આપણે જેની સંભાવનાઓ જાણી શકીએ છીએ એને જોખમ કહેવામાં આવે છે. અને જેની પ્રોબેબિલિટી આપણે જાણી શકતા નથી, જેની પરિણામ અને સંભાવનાઓ એ બંને જાણી શકતા નથી, એને અનિશ્ચિતતા કહેવાશે. કોઈ પણ ઘટના જે છે એ અચાનક બનશે, એના પરિણામો અને એની સંભાવના આપણે જાણી શકતા નથી, એને અનિશ્ચિતતા કહેવાશે. રિસ્કમાં જે છે એ આપણે સંભાવના જાણી શકીએ છીએ કે આ ઘટનામાં આટલું રિસ્ક રહેલું છે, બરાબર. અહીંયા આપણે સંભાવના જાણી શકીએ છીએ, બરાબર. હવે આપણે આગળ જોઈએ તો અપેક્ષિત ઉપયોગિતા સિદ્ધાંત, એટલે કે એક્સપેક્ટેડ યુટિલિટી થિયરી. આ થિયરી જે છે એ જોન વોન ન્યુમેન અને ઓસ્કાર મોક્સ્ટન નામના વ્યક્તિએ આપેલી છે. આ નામ ખાસ યાદ રાખવાનું, એક્ઝામમાં પૂછાય છે, બરાબર. કે અપેક્ષિત ઉપયોગિતા સિદ્ધાંત જે છે એ કોણે આપેલો છે. આમાં એમ કહેવામાં આવે છે કે લોકો જે છે એ તર્કસંગત છે અને જોખમ વિરોધી હોય છે. એટલે લોકો જે છે એ જોખમ લેવાનું પસંદ કરતા નથી, એ જોખમ વિરોધી હોય છે. તેઓ તે વિકલ્પ પસંદ કરે છે જેમાં એને મહત્તમ અપેક્ષિત ઉપયોગિતા મળે, બરાબર. એટલે કે એની યુટિલિટી, ઉપયોગિતા, અથવા તો આપણે અર્થશાસ્ત્રમાં સંતોષ કહીએ છીએ, બરાબર. તો એ સંતોષ જે છે એ એનો મહત્તમ થાય, એ વ્યક્તિ જે છે એ વિકલ્પ પસંદ કરે છે. માત્ર નાણાં જ નહીં, માત્ર નાણાં મહત્તમ થાય એ જ ગમતું નથી, પરંતુ એનો સંતોષ, એની ઉપયોગિતા પણ મહત્તમ થવી જોઈએ. એટલે અહીંયા ઉપયોગિતાને પણ મહત્ત્વ આપેલું છે. અહીંયા એક્સપેક્ટેડ યુટિલિટી, બરાબર. એક્સપેક્ટેડ યુટિલિટી આપણે કેવી રીતના કાઢી શકીએ? તો સમેશન ઓફ પીઆઈ યુટિલિટી ઓફ એક્સ આઈ, બરાબર. આવી રીતના આપણે એક્સપેક્ટેડ યુટિલિટી કાઢી શકીએ, બરાબર. તો પીઆઈ જે છે એ પરિણામ આઈની સંભાવના છે, અહીંયા પ્રોબેબિલિટી છે કે પ્રોબેબિલિટી 0.5 ઇન્ટુ યુટિલિટી ઓફ એક્સ આઈ. એટલે આપણા એક્સ આઈ જે છે ઘટના, એના પરિણામમાંથી મળતી ઉપયોગિતા એ આપણા અહીંયા લખવાનું છે. એવી રીતના આપણે એક્સપેક્ટેડ યુટિલિટી કાઢી શકીએ છીએ. આગળ આપણે અહીંયા ઉદાહરણ સાથે પણ સમજશું, બરાબર. હવે આપણે આગળ જોઈએ તો નિશ્ચિતતા સમકક્ષ અને જોખમ પ્રીમિયમ. નિશ્ચિતતા સમકક્ષ એટલે સર્ટેનિટી ઇક્વિવેલન્ટ, અને રિસ્ક પ્રીમિયમ વિશે આપણે જોઈએ તો અહીંયા ધારો કે આપણે 50 રૂપિયા જે છે એ લોટરીમાંથી જીતવાના છીએ, બરાબર. પણ આ 50 રૂપિયામાં શું રહેલું છે? રિસ્ક રહેલું છે. તો જે જોખમ વિરોધી પર્સન હશે કે મને જોખમ ગમતું નથી, તો એ વ્યક્તિ શું કરશે કે આ 50 રૂપિયા રિસ્કની જગ્યાએ એને 40 રૂપિયા તમે સર્ટેન અમાઉન્ટ આપી દો, એટલે ચોક્કસ અમાઉન્ટ આપી દો, બરાબર. નિશ્ચિત સમકક્ષ આપી દો. અહીંયા સર્ટેનિટી ઇક્વિવેલન્ટ એટલે આ જ થશે કે 40 રૂપિયા જે છે એ એને કોઈ નિશ્ચિતતા સમકક્ષ, એટલે આને સમકક્ષ, બરાબર, ચોક્કસ રકમ આપી દેશો તો આ જે છે એ સર્ટેનિટી ઇક્વિવેલન્ટ કહેવાશે. કે રિસ્કવાળી જે ઇન્કમ છે એના કરતાં એક સર્ટેન ઇન્કમ, એટલે એક ચોક્કસ ઇન્કમ પસંદ કરે છે, તો આ જે છે એ સર્ટેનિટી ઇક્વિવેલન્ટ કહેવાશે, બરાબર. એટલે કે નિશ્ચિતતા સમકક્ષ કહેવાશે. અને આપણે જોખમ પ્રીમિયમની વાત કરીએ તો આ રિસ્કવાળી જે ઇન્કમ છે એમાંથી આ સર્ટેનિટી ઇક્વિવેલન્ટને આપણે માઇનસ કરશું, એ બંને વચ્ચેનો ડિફરન્સ જોશું. તો 10 રૂપિયાનું મેં નુકસાન ભોગવ્યું ને, મને મળવાના હતા 50 રૂપિયા, પણ એમાં રિસ્ક ફેક્ટર હતું એટલે મેં 40 રૂપિયા સ્વીકારી લીધા. તો આ 10 રૂપિયાનું જે નુકસાન ગયું એ નુકસાનને શું કહેવાશે? કે રિસ્ક પ્રીમિયમ. એટલે મેં રિસ્ક માટે એક પ્રીમિયમ ચૂકવેલું કે મારે આ રિસ્ક ટાળવું છે, એના માટે હું મારા 10 રૂપિયા જે છે એ જતા કરવા માટે તૈયાર છું. તો આ જે છે એ રિસ્ક પ્રીમિયમ કહેવાશે, બરાબર. તો તમને અહીંયા સમજાઈ ગયું હશે કે સર્ટેનિટી અમાઉન્ટ શું છે અને રિસ્ક પ્રીમિયમ શું છે, બરાબર. તો અહીંયા પણ એવી જ રીતના જે છે એ લખેલું છે કે ડબલ્યુ જે છે એ સંપત્તિ છે, એક્સપેક્ટેડ ઓફ એક્સ એટલે કે લોટરીનું અપેક્ષિત મૂલ્ય છે, આ લોટરીનું અપેક્ષિત મૂલ્ય, અને આ સર્ટેનિટી ઇક્વિવેલન્ટ અમાઉન્ટ છે, બરાબર. એ બંને વચ્ચે જે છે એ રિસ્ક પ્રીમિયમ છે.
કે આ જે છે એ આપણા પાસે આટલી જે છે આપણા પાસે વેલ્થ છે, બરાબર, અને અહીંયા જે છે એ લોટરીનું અપેક્ષિત મૂલ્ય છે, અને લોટરીમાંથી આપણે કેટલા 50 રૂપિયા મળવાના હતા, પરંતુ આપણે સર્ટેન અમાઉન્ટ 40 રૂપિયા પસંદ કરેલા, એ સર્ટેન અમાઉન્ટ કહેવાશે. અને આ બંને વચ્ચેનો જે ભેદ છે એને રિસ્ક પ્રીમિયમ કહેવામાં આવે છે, કે મેં 10 રૂપિયા જતા કરેલા એમ કે મારે રિસ્ક લેવું નથી, બરાબર. તો નિશ્ચિતતા સમકક્ષ એટલે શું થશે કે નિશ્ચિત નાણાંની રકમ જે જોખમી સંભાવના જેટલી જ ઉપયોગિતા આપે છે, કે મને જોખમથી 50 રૂપિયા મળવાના હતા એની જગ્યાએ હું 40 રૂપિયા લઈશ તો પણ મને એટલો જ જે છે સંતોષ મળે છે, કે જોખમી સંભાવના જેટલી જ ઉપયોગિતા આપે છે. હવે આ જોખમ પ્રીમિયમનું સૂત્ર આપેલું છે કે એક્સપેક્ટેડ ઓફ એક્સ એટલે કે 50 રૂપિયા માઇનસ સર્ટેનિટી અમાઉન્ટ 40 રૂપિયા, એ આપણું રિસ્ક પ્રીમિયમ કહેવાય છે. અહીંયા પણ એક ઉદાહરણ આપેલું છે, એ પણ તમે જોઈ શકો છો કે એક લોટરી જે છે એમાં આપણે 100 રૂપિયા જીતશું, એની જે પ્રોબેબિલિટી સંભાવના જે છે એ 50% છે, અને 0 રૂપિયા જીતશું એની પણ 50% સંભાવના છે. તો અહીંયા એક્સપેક્ટેડ વેલ્યુ શું થશે? 50 રૂપિયા, બરાબર. આ વેલ્યુ જે છે પ્રોબેબિલિટી ઇન્ટુ 100, અને બંનેને આપણે પ્લસ કરી દઈશું, બરાબર. તો એ જે છે એ 50 રૂપિયા આવશે. જો કોઈ જોખમ વિરોધી વ્યક્તિ આ લોટરી જે છે 50 રૂપિયાની એની જગ્યાએ 40 રૂપિયાની નિશ્ચિત રકમ જે છે એ સ્વીકાર કરશે, બરાબર, તો એ જે છે એ સર્ટેનિટી ઇક્વિવેલન્ટ કહેવાશે, એટલે નિશ્ચિતતા સમકક્ષ આવક જે છે એ કહેવાશે. અને એ બંને વચ્ચેનો ભેદ જે હશે, ડિફરન્સ જે હશે 50 માઇનસ 40, તો એ 10 રૂપિયા જે છે એ રિસ્ક પ્રીમિયમ કહેવામાં આવે છે, કે જોખમ ટાળવા માટે મેં 10 રૂપિયા ચૂકવી દીધા, બરાબર, ચૂકવવા માટે હું તૈયાર છું, બરાબર. તો એ જે છે એ રિસ્ક પ્રીમિયમ કહેવાશે. હવે અહીંયા આગળ જે છે એ ઉદાસીનતા વક્ર સંપત્તિ અને સંભાવના વચ્ચેનું, કે આપણી પાસે આટલી સંપત્તિ છે અને આટલી જે છે એ પ્રોબેબિલિટી જીતવાની સંભાવના છે, આટલી જીતવાની સંભાવના છે છતાં પણ આપણે સર્ટેનિટી ઇક્વિવેલન્ટ અમાઉન્ટ જે છે એ જ પસંદ કરીએ છીએ, બરાબર. પછીનું જોઈએ તો લોટરી, એમાં અપેક્ષિત મૂલ્ય અને અપેક્ષિત ઉપયોગિતા. મૂલ્ય એટલે શું? તો કે સમેશન ઓફ પીઆઈ અને એક્સઆઈ. અને ઉપયોગિતામાં શું કરશું આપણે? સમેશન ઓફ પીઆઈ અને યુટિલિટી ઓફ એક્સઆઈ. અહીંયા જે છે એ ઉપયોગિતામાં યુટિલિટી એટલે અહીંયા સંતોષ જે છે એ પણ આવશે, એટલે આ બંને વચ્ચે એ જ ભેદ છે કે અહીંયા અપેક્ષિત મૂલ્યમાં આવશે સમેશન, એટલે બધી જ પ્રોબેબિલિટી, સમેશન એટલે બધી જ પ્રોબેબિલિટી 0.5, 0.8 એવી રીતના 1, 2, 3, 4ની પ્રોબેબિલિટી આપેલી હોય, બધાનું સમેશન કરીને પીઆઈ ઇન્ટુ એક્સઆઈ કરવાનું છે, બરાબર. પીઆઈ એક્સઆઈ. એક્સઆઈ એટલે શું? અહીંયા જેવી રીતના 100 રૂપિયા આપેલા છે એ એવી રીતના, બરાબર. 100 રૂપિયા આપેલા હશે, 120 આપેલા હશે, એ બધાય જે છે, બરાબર, અલગ અલગ પ્રોબેબિલિટી અને એક્સઆઈનું સમેશન કરીને અહીંયા લખવાનું રહેશે અપેક્ષિત મૂલ્યમાં, બરાબર, કે પીઆઈ અને એક્સઆઈ, બરાબર. તો અહીંયા હવે આપણે આગળ જોઈએ. તો અહીંયા જે છે આવક 100 રૂપિયા છે, 0 છે, એની સંભાવના જે છે એ 0.5 અને એની ઉપયોગિતા એટલે એનો તૃષ્ટિગુણ જે છે એ 100, અને અહીંયા જે છે એ 5 જે છે એ ઉપયોગિતા એટલે સંતોષ મળે છે. અહીંયા અપેક્ષિત મૂલ્યમાં આપણે પીઆઈ એક્સઆઈ કરશું, ખાલી એક્સઆઈ એટલે 0.5 ઇન્ટુ 100 એટલે 50, અને 0.5 ઇન્ટુ 5 એટલે 0. અને અહીંયા અપેક્ષિત ઉપયોગિતામાં યુટિલિટી યુ એડ કરી દઈશું, અહીંયા U100 અને U5, બરાબર. એ એક્સપેક્ટેડ યુટિલિટી આપણે આ પહેલાં જોયું હતું એ, બરાબર. એક્સપેક્ટેડ યુટિલિટી એટલે અપેક્ષિત ઉપયોગિતા છે, બરાબર. તો અહીંયા અપેક્ષિત મૂલ્ય જે છે, આ મૂલ્ય એ માત્ર નાણાં માટે હોય છે, પણ અપેક્ષિત ઉપયોગિતા જે છે જોખમના વલણને પણ ધ્યાનમાં લે છે, કે અહીંયા જે છે એ મને કેટલો સંતોષ મળશે. જો હું રિસ્ક એવર્સ હોઈશ તો હું સર્ટેનિટી અમાઉન્ટ જે છે એ સ્વીકાર કરી લઈશ, બરાબર. એટલે અહીંયા એક્સપેક્ટેડ યુટિલિટી એટલે અપેક્ષિત ઉપયોગિતામાં યુટિલિટી એટલે સંતોષ પણ એડ કરવામાં આવે છે, સંતોષ પણ અહીંયા લેવામાં આવે છે, એટલે જોખમના વલણને પણ ધ્યાનમાં લેવામાં આવે છે, બરાબર. હવે આપણે જોઈએ જોખમ અને વીમો. તો જોખમ વિરોધી લોકો જે છે એ વીમો ખરીદે છે, બરાબર. એને જોખમ લેવું પસંદ નથી એટલે એ વીમો ખરીદશે. તેઓ વીમાદાતાને જોખમ સ્થાનાંતરિત કરવા માટે પ્રીમિયમ ચૂકવે છે, બરાબર.
આ જોખમ વિરોધી લોકો જે છે એ વીમા માટે પ્રીમિયમ ચૂકવે છે કે મારે આટલું રિસ્ક લેવું નથી, તમે આ મારું પ્રીમિયમ લઈ લો. આપણે આમાં રિસ્ક પ્રીમિયમ જોયું એવી રીતના. અને વીમો જે છે એ અનિશ્ચિત નુકસાનને નિશ્ચિત ખર્ચમાં સુનિશ્ચિત કરે છે, બરાબર, કે આપણે કોઈ અનિશ્ચિત નુકસાન થવાનું હોય એને નિશ્ચિત ખર્ચમાં સુનિશ્ચિત કરે છે. હવે અહીંયા આપણે એક ઉદાહરણ જોઈએ તો એક વ્યક્તિ જે છે એ 0.2ની સંભાવના સાથે 100 રૂપિયાના સંભવિત નુકસાનનો સામનો કરે છે, બરાબર. તો અહીંયા 0.2 × 100 તો કેટલા આવશે? 20 રૂપિયા જે છે એ એનું અપેક્ષિત નુકસાન છે. હવે આ 20 રૂપિયાનું નુકસાન થવાનું છે એને ખબર છે, તો 20 રૂપિયાથી ઓછાનું પ્રીમિયમ હશે, જેમ કે 15 રૂપિયા અથવા તો 10 રૂપિયા જે છે એ રિસ્ક પ્રીમિયમ હશે, તો એ વીમો લેવાનો સ્વીકાર કરી લેશે કે જો તે 20 રૂપિયા કરતાં ઓછું પ્રીમિયમ ચૂકવે છે તો તે વીમો ખરીદીને વધુ સારી સ્થિતિમાં રહે છે, બરાબર. તો આ જે છે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બરાબર. અને અહીંયા જે છે એ તર્કસંગત પસંદગી હોય છે કે ઉચ્ચ એક્સપેક્ટેડ યુટિલિટી ધરાવતો વિકલ્પ જે છે એ પસંદ કરવામાં આવે છે, એટલે એનો દૃષ્ટિગુણ જે છે એ મહત્તમ કરવાની કોશિશ કરવામાં આવે છે અને પસંદગી જે છે એ તર્કસંગત હોય છે. અહીંયા જે છે એ જોખમ હેઠળ લોકો જે છે એ અપેક્ષિત ઉપયોગિતાને મહત્તમ કરે છે. આપણા સંતોષને જે છે આપણે મહત્તમ કરીએ છીએ, માત્ર અપેક્ષિત મૂલ્યને નહીં. એટલે માત્ર આપણે નાણાંને મહત્તમ નથી કરતા, પણ આપણે અહીંયા સંતોષને પણ મહત્તમ કરીએ છીએ. અને મોટાભાગના લોકો જે છે એ જોખમ વિરોધી હોય છે અને તેઓ અનિશ્ચિતતા ઉપર નિશ્ચિત આવક જે છે એ સ્વીકાર કરે છે. એટલે અર્થશાસ્ત્રમાં તે માત્ર નાણાં વિશે નહીં પણ ઉપયોગિતાનો ખ્યાલ પણ ધ્યાનમાં લે છે. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.